આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં ગિરનાર રોપવે બંધ રાખવામાં આવી છે તો આજે રોપવે સેવા બંધ રાખવામાં આવી ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવી છે ગિરનાર પર્વત પર 69 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે આજના દિવસ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ રાખવામાં આવ્યું પવનની ગતિ ધીમી પડતા રોપવે ફરીથી શરૂ કરાશે તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ ગિરનાર રોપવે આજે બંધ કરવામાં આવી તો ભારે પવનના કારણે રોપવે સેવા છે તેને બંધ કરવામાં આવી છે તો પર્વત પર ભારે પવન ફૂંકાતા આ સેવા છે તે બંધ કરવામાં આવી સાથે જ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે આજના દિવસ માટે તો ફરીથી રાબેતા મુજબ શરૂ થશે પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા શરૂ થશે સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના ગિરનાર રોપવે સેવા આજે બંધ રાખવામાં આવી છે તો પવનની ગતિ વધુ હોવાના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે તેમજ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ રાખવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી જૂનાગઢમાં ભારે પવનના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી શું માહિતી જી ચોક્કસ કે જે રીતે આજે વહેલી સવારથી ભારે પવન છે તે ગિરનાર ઉપર ફૂંકાઈ રહ્યો છે અને જેથી જે ગિરનાર રોપવે છે તે બંધ રાખવાની ફરજ પડી છે 59 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ છે તે જોવા મળી છે ને જેના કારણે રોપવે સેવા બંધ કરાયું છે સાથે ઓનલાઈન બુકિંગ પણ આજનું છે તે રોપવે દ્વારા બંધ કરવામાં આવ્યું છે પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરી શરૂ કરાશે હાલ તો ગિરનાર ઉપર ભારે પવન ફૂંકાવાના લીધે રોપવે સેવા છે તે આજે બંધ કરવાની ફરજ પડી છે જી ગિરનાર પર્વત પર જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે રોપવે સેવા બંધ કરવામાં આવી છે બિલકુલ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ છે તે પ્રવાસીઓ તે આવતા હોય છે ને જેના લીધે જે રોપવેની સફર માણવા આવતા હોય છે પરંતુ હાલ જે પવનની ગતિ ફૂંકાઈ રહી છે ભારે સ્પીડમાં જેના કારણે આજે રોપવે સેવા બંધ કરાઈ છે પ્રવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે પરંતુ પ્રવાસીઓની જે સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય છે તે લેવાતો હોય છે ને આજે ભારે પવન હોવાથી રોપવે સેવા છે તે બંધ કરવાની ફરજ પડી હતી જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા શરૂ કરાશે આજના દિવસ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ રાખવામાં આવ્યું ગિરનાર પર 69 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે તો ભારે પવનના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી તો પવનની ગતિ ધીમે પડતા રોપવે સેવા ફરીથી શરૂ કરાશે તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢ ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે તો ભારે પવનના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે તો પવનની ગતિ ધીમી થશે અને જે બાદ રોપવે સેવા ફરીથી શરૂ કરાશે